આયરે પરિવાર દ્વારા પરંપરાગત રીતે ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી। નૂતન વર્ષ જેની ઉજવણી ગુડી પડવાનો પાવન દિવસ હોય, પર્વ હોય ત્યારે વહેલી સવારથી જ આયરે પરિવારમાં ખૂબ જ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, જ્યાં રાજેશ આયરે પરિવારના નિવાસ સ્થાને ભક્તિમય માહોલ સર્જાયો હતો। શ્રીરંગ રાજેશ આયરે અને સાથે જ સંપૂર્ણ આયરે પરિવાર જેઓ દ્વારા ભક્તિભાવપૂર્વક ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી। હિન્દુ નૂતન વર્ષ અને ચૈત્ર નવરાત્રીનો પાવન અવસર ગુડી પડવાની આજે સમગ્ર શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આ નિમિત્તે શ્રીરંગ રાજેશ આયરેના નિવાસ સ્થાને પરંપરાગત રીતે ગુડીની સ્થાપના કરી વિશેષ પૂજા કરવામાં આવી। ઘરના આંગણે સુંદર રંગોળી સજાવવામાં આવી અને વિધિવત રીતે વિજય પતાકા સમાન ગુડી ઊભી કરવામાં આવી। શ્રીરંગ રાજેશ આયરે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુડીનું પૂજન કરાયું, જેમાં પરિવારના તમામ સભ્યોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો। નવા વસ્ત્રો, કડવા લીમડાના પાન, સાકરની હારમાળા અને ગાળવા સાથે શણગારેલી ગુડીની સ્થાપના કરવામાં આવી। સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે મંત્રોચ્ચાર દ્વારા પૂજા વિધિ સંપન્ન થઈ। આ દિવસે ખાસ કરીને કડવા લીમડા અને સાકરનો પ્રસાદ વહેંચીને આરોગ્યપ્રદ નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે। શ્રીરંગ રાજેશ આયરે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આયરે પરિવારની આ ઉજવણીમાં આસપાસના સ્નેહીજનો પણ જોડાયા હતા। વડોદરા શહેર ધર્મની નગરી અને આજે જુઓ છો કે સમગ્ર ભારતભરમાં આજનો દિવસ એટલે હિન્દુ વર્ષ દિવસ। આજનો દિવસ એટલે આજથી જ આજ બ્રહ્માંડે અને ખાસ કરીને બ્રહ્માજીના આજના આજે સૃષ્ટિનો સર્જનનો દિવસ છે અને આજના દિવસે સમગ્ર ભારતભરની અંદર જ્યારે હિન્દુ વર્ષની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે સમગ્ર વડોદરા શહેરવાસીઓને આજના દિવસે જે વિજય દિવસ, જે વિજયનું પ્રતીક એવા આજે ગુડી પડવાનો દિવસના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજથી આપણે જોઈએ છીએ કે નવરાત્રિનો પ્રારંભ એટલે ચૈત્રી નવરાત્રિ આજથી દરેક અનુષ્ઠાન સાથે સાથે ઉપાસનાઓ સાથે સમગ્ર ખાસ કરીને ગુજરાતભરની અંદર અને સમગ્ર દેશભરની અંદર આજનો જે નવરાત્રિનો પ્રારંભ થાય છે, સર્વે લોકોને નવરાત્રિની સાથે સાથે ગુડી પડવાની ખૂબ ખૂબ શુભેચ્છા। બસ આવનારું નવું વર્ષ જે હિન્દુ વર્ષ તરીકે જે આપણે ગુડી પડવાની ઉજવણી કરીએ છીએ, બધાનું નવું વર્ષ લાભદાયી, સુખદાયી તેમજ સમૃદ્ધિ બી બની રહે, સાથે સાથે આરોગ્યમય બી બની રહે તેવી શુભેચ્છા। જય સાંઈનાથ। આજરોજ વડોદરા શહેર તેમજ સમગ્ર હિન્દુ સમાજના લોકોને આજના દિવસે ચૈત્ર સુદ નવરાત્રિના પ્રથમ દિવસે ત્યારે સૌને નવરાત્રિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે જે અમારા હિન્દુ બાંધવો છે, ભાઈ બહેનો છે, તેમને આજના દિવસે ગુડી પડવા નિમિત્તે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગુડી પડવાનો આ પર્વ એટલે જ્યારે રામ ભગવાન જ્યારે રાવણની સામે યુદ્ધ જીતીને જ્યારે અયોધ્યા ખાતે પરત ફરતા હતા, એટલે એ સમયે જ્યારે તે પરત ફરતા હતા અયોધ્યા ખાતે અને ત્યારે તેમના વિજયનો ઉત્સાહ ઉજવવા માટે લોકો પોતાના ઘરની બહાર તોરણરૂપી ગુડીનો ત્યાં આગળ પૂજન કરીને ઊભી કરતા હતા અને તેમને આવકારતા હતા। ને એવી જ રીતે જે ગુડી પાડવાનો પર્વ છે એ વિજયનો સાથે તમામ જે સંસ્કારોનો આ પર્વ છે અને આ પર્વના નિમિત્તે આજે તમામ જે મરાઠી હિન્દુ બાંધવો છે તેમને હું આજના દિવસે તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે વડોદરા શહેરના તમામ નગરજનોને આજના દિવસે ચૈત્ર સુદ નવરાત્રિના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ગુડી પાડવાની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।